નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે ગ્લાસગોથી પરત ફર્યા, જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રમતગમત પ્રેમી ઉત્સાહ વધારવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા। એક ખેલ ક્ષેત્રે જોવામાં આવે તો આ એક મોટી અને મહત્વપૂર્ણ ક્ષણ અમદાવાદમાં કોમનવેલ્થના આયોજનથી ખુશી હોવાનું અરુણ હરિયાણીએ જણાવ્યું। 140 કરોડ ભારતીયો માટે આ એક ગૌરવવંતી ક્ષણ છે તેવું પણ તેમણે કહ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગ્લાસગોથી પરત ફર્યા અને તેમનું પરત ફરવું તે પણ હોસ્ટ બેટન લઈને પરત ફરવું જે સૂચન છે, જે એ સંકેત છે કે અમદાવાદ એ આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ ઓળખ મેળવતું રહ્યું છે અને સાથે આગળ વધતું રહ્યું છે। સ્કોટલેન્ડના ગ્લાસગોમાં જે કોમનવેલ્થ ગેમ્સ 2026નું સમાપન છે તેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા છે અને તે જે કોમનવેલ્થ ગેમ્સનો જે ધ્વજ છે તે અને બેટન લેવા માટે તેઓ પહોંચે છે, કારણ કે 2030માં ભારતને યજમાની અમદાવાદને મળવા જઈ રહી છે। અમદાવાદના જ એક જે સ્પોર્ટ્સ પ્રેમી છે અરુણ, તેમની પાસે વાત કરી। જી अरुण, बस मैं जाऊंगा, बहुत खुशी की बात है, भारत मेजबानी करेगा 2030 की। मैं हर भारतीय जितने भी खिलाड़ी हैं उनका हौसला बढ़ाने का मेरा एक जुनून है और मैं हर खिलाड़ियों को सपोर्ट करता हूं और जब तक भारत की धरती पे रहूंगा हर भारतीय खिलाड़ियों को स्पोर्ट में हर सपोर्ट में करता रहूंगा और उनका हौसला बढ़ाता रहूंगा। मुझे बहुत खुशी है जो है ना बाहर के खिलाड़ी आएंगे और मैं इंडिया के खिलाड़ियों भारत में रह के और भारत के खिलाड़ियों का हौसला बढ़ाऊंगा 2030 में कॉमनवेल्थ गेम में। અરુણ, જેઓ ખાસ 2030માં ભારતમાં અમદાવાદમાં મેજબાની મળી રહી છે કોમનવેલ્થ ગેમ્સની, 140 કરોડ દેશીઓ માટે આ ગૌરવની વાત છે। આ પ્રસંગે ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।